એ મામા, આ મા મહિનો હમણાં આવશે અને લગ્ન ગાળો શરૂ થશે. હવે કઈક વિચારો. એ ભણા, આ ઉંમરે મને કોણ બાઈ દેવાનું? એ મામા, હું બાઈની વાત નથી કરતો, તો મારા કપડાની વાત કરું છું. આ કેટલા દિવસથી મેં કપડા જ નથી લીધા, અને છે ને મારા બાપા હોત ને તો ગમે એમ કરીને મને કપડા વગર તો રાખે જ નહીં. હું કપડા માગું ને એટલે ગામમાં ગમે એનો ગાળિયો કરીને મને કપડા અપાઈ દેતા. અને યાર તમે છો, જે દુના આવ્યા ને તે દુના એકના એક કપડા પહેરું છું હું. એ ભણા, મારી પાસે પૈસા હોય ને તો હું તને લઈ જ દઉં. આપણે ઘઉં સણ્યા વાવ્યું છે, ઈ મોટું થઈ જાય અને વેચી દેવી ને પછી 5 વર્ષ તું લઈ લેજે. ઓહો, હવે એ તો ઠેઠ ઉતાહણીએ નીકળે ત્યાં સુધી મારા આના કપડા પહેરવા. તો ભણા કરવું હું? આપણે વિચારવા દે મને. આમ જો ભણા, હા, આપણે ઈસ્ત્રી મારવાનું ચાલુ કરવી તો આ મા મહિનો છે. એ મામા, ઈસ્ત્રી તો બધાના ઘેરે ઘેરે હોય. અત્યારે કોઈ ઈસ્ત્રી કરાવવા થોડું આવે? એ ભણા, હંધાય માણસો છે ને અમુક જ તે ઈસ્ત્રી કરતા હોય, બીજા હંધાય આળસુ હોય ને ઈ તરત કે કઈ નાખો અમારી ઈસ્ત્રી. ઈ વાત થાય છે, પણ મામા ઈસ્ત્રી કરતા આપણે પૈસા રળવી, બાકી નવા કપડાની વાત રેવાય દો તમે. ઈ હંધુય થઈ જાય, પણ તું આપણે ઈસ્ત્રીનો ધંધો તો ચાલુ કરવી પેલા. એમ? હા, તો હાલો કરી દઈ શરૂ. હાલ. લે પત્રી હું આવ્યો? હા પત્રી, કેમ ગુજુભાઈ નવરા બેઠા? લે મારા બા ને મારા બાપા બે લગ્ન માં ગયા છે, મારે સાંજે જવાનું છે. આજ સાંજે લગન છે? હં? હું તું આ તો કાલ લગન હોત ને, કેમ કે મારે આજ જ લગન છે, કેમ કે કાલ લગન એક કે નથી તો કાલ પરબારું. ના ભાઈ ના આવે હો, કાંઈ આવતો નહીં. એ ગુજુભાઈ, હું શું કહું, ઓલી તમારે શેરવાની પડી હન તો લાવો ને, મારે પહેરવી છે. હું પહેરવી છે? જાને ગયા વર્ષે લઈ ગયો તો લગ્ન છે એમ કરીને, હજી તો નવી લીધી નથી. એ ગુજુભાઈ, પણ અમારે એવું શેરવાની ને એવું પહેરવાનું ન આવે, અમારે ધોતી ને કફની ને એવું પહેરવાનું આવે, એટલે હું ખર્ચો ન કરું બહુ. તે એવા કાંઈ અંગત લગ્ન છે તો શેરવાની પહેરીને જવું પડશે. લે મારા મામા છોકરાને લગન છે. તો પત્રી તારે છે ને 5000 વાળો સૂટ સિવડાવવો પડે ભાઈ. 5000 રૂપિયાનો? તો ના 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 ગુજુભાઈ, ઉશી નો લાવો ને. હવે ઈ શેરવાની તો પત્રી મારે ગોતવી પડશે. તો ગોતો ગોતો. ઈ તો જાય હવે કબાટમાં પેક કરીને મૂકેલી છે, ઉભો રે. હા હા ગોતો ગોતો, મારે કાંઈ કામ નથી, હું તો નિરાજ અહીંયા બેઠો, તમે એમ તાર ગોતો. હા, અને નો જડે તો ઓછી કુંબાવો, અહીંયા હુઈ જાવ. આપણા ઘરે ધામા નાખવા ને અહીંયા ધામા નાખવા. એ જડી ત્યાં પછી સુટકેસમાં પડી હતી એટલે થોડીક આડી હવડી છે, ઘરે જઈને હરખી હેંકેલી નાખજે. એ ગજુભાઈ, હું શું કહું, થોડીક ઇસ્ત્રી મારી નાખજો ને. હવે જાને મેં તને પેલા ચોખવટ કરી ને ભાઈ, કેટલા ટાઈમ થી પડી હતી અંદર ને સુટકેસમાં. તો ઈસ્ત્રી પણ પત્રી મારે છે ને ઈસ્ત્રી બગડી ગયેલી છે યાર. તો ઇસ્ત્રી કરાવી દો બીજા આગળથી. હવે જાવે તે તું નીકળ જા, તને કાંઈ હોય જ નહીં. એ ના ના લાવ લાવ લાવ, હું કરાવી. તો હું કહું બીજું, હું તો 100 રૂપિયા આપો. નથી કાંઈ, હવે કાંઈ નથી ને શેરવાની લાય પાછી. તો પછી બૂટ બૂટ પહેર્યા છે કઈ? પત્રી જાને ન કરો, લાય પાછી શેરવાની. તો ઘડિયાળ તો આપો યાર. એટલે મારે હાંજે લગન છે, ભલા મને મારે કાંઈ નહીં પહેરીને જવાનું. તો મોજા આપી દો મોજા. જાને પત્રી યાર હવે, અને શેરવાની પાછો બગાડતો નહીં. કેમ ભણા, પેલા દિવસે જ કમાણી થવા મળી ને આપણે? હા હો, કપડાનો તો ઢગલો થઈ ગયો. એમ જ હોય. પણ હે મામા, હા, આ તમે ડ્રેસિંગ ભલે બદલાવ્યા. એ ભણા ગામમાં કોઈ ઓળખે નહીં ને એટલે. ઈ વાત થાય છે, નકર બધાને ખબર છે કે આ ગાળિયા વાળા જ છે, એ કઈ ઘરાક આપણે ન આવે. હા એ મામા, હા, પાછા ધ્યાન રાખજો, કોઈનું બુશટ કે કઈ હળગાવતા નહીં. ભાઈ નહીં હળગવા દઉં હું. હા, નકર ઇસ્ત્રી એક રે વાહા ભાંગી જાય આપડા. એ સારું લે. અરે મામા, હા, એવી પહેલી વાર તો આવે ને, આમ ઘડીમાં છે ને ઇસ્ત્રી વાગે એવી કરી નાખવાની મસ્તીની. અહીંયા તાવા જોવે. અરે અહીંયા તાવે હંધાય ગરાક. હા હા મામા, હજી આમ આગે સુધી કોઈને ખબર નથી લાગતી, એક હાથ પાડો ને. એ હાલો, ઇસ્ત્રી 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 કરાઈ જાવ, ફક્ત 30 રૂપિયામાં ગમે એવી ઘડી હોય એને પાડી દેવી. હાલો હાલો, ઇસ્ત્રી કરાઈ જાવ, ઇસ્ત્રી કરાઈ જાવ, ઘડી પાડી દઉં. એ મામા ઘડ પાડી દો એમ નહીં, કોક તમને પાડી દેશે. એકદમ ચોખ્ખા ને નવા બનાવી દો એમ કયો કપડા. એ સારું લે. હા ભાઈ આવે છે. લે નવો ધંધો ચાલુ કર્યો લાગે. કે ભાઈ બાલગામ થી આવ્યા છો? હા હા, એમ નહીં, અહીંયા તમે ઇસ્ત્રી નું ચાલુ કર્યું ને, એ તમે બહુ સારું કામ કર્યું ને. તો તમારે ઠેઠ આગે સુધી જવું પડતું ઇસ્ત્રી કરાવવા. હે ને? હા, હું ભાવ છે ઇસ્ત્રી નો? ખાલી 30 રૂપિયા એવું છે? આખી જોડના. હા તો હું કહું છું, હું છે ને હમણાં કલાકમાં આવું, જ્યાં સુધી મને ઇસ્ત્રી કરીને રાખજો ને. હા હા વાંધો નહીં. એ બો આવો હમણાં પછી. ભલે ભલે. મુઈ ભણા ઉલપા. કેમ મામા, કિંમતી કિંમતી કપડા આવવા મળ્યા છો, ધ્યાન રાખજો પાછા. અરે આ ધંધો આપણો રાગે પડી જવાનો. હા હા હા, હવે કોકની ઇસ્ત્રી ગોતવી પડશે.
કોણ હશે એવું કે જેના ઘરે ઇસ્ત્રી હશે? હા, પથુભાઈ હોય. પથુભાઈ ના ઘરે ઇસ્ત્રી હોય. ત્યાં જ જવા દે મને ડાયરેક્ટ. જો સીધો ધબડકો. એ બોલ ને પત્રી. એ પથુભાઈ, હું તમારા ઘરે આવતો હતો, તમે આમ ક્યાં ભાગ્યા? કેમ મારા ઘરે આવતો તો? મારે થોડીક ઇસ્ત્રી જોતી હતી. હે? હા, ઇસ્ત્રી. એ પત્રી, હવે હું છે ને આપણા ગામમાં નવી ઇસ્ત્રીની દુકાન પડી ને, ત્યાં છે ને હું ઇસ્ત્રીના કપડા દઈને આવ્યો. આપણા ગામમાં બની? એટલે હાલે તને નથી ખબર? ના ના, કઈ જગ્યાએ? એટલે ઉપલી શેરીએ બની. એમ? હાલે નવા કોક આવ્યા છે બહાર થી, ઈ છે ને બધાની ઇસ્ત્રી કરી દે છે કપડાની. હે? હાલે. તા વાંધો, તમે જાઓ, હું કરતા તાવ. એ હા. હા ભાઈ જુવાન. હા એલા જુવાન, લગન છે તારા? શેરવાની લઈને આવ્યો તે? ના 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 ના, મારા લગન નથી હવે ભાઈ. નથી તારા લગન? ના ના, હવે કાઈ વાંધો નહીં. આમ જો એમી બે બાકી છે. એમી તારું છે ને સીધી નજરે ધ્યાનમાં રાખશું અને તું મારું છે ને આડી નજરે ધ્યાનમાં રાખજે. હા તો ગોતજો જ તેવો હવે. અરે ગોતી નાખવી. કાંઈ વાંધો નહીં, કાલે લઈ જજે. અત્યારે હું કાલે? જો આ થેલો ભર્યો આખો આસ્તો. એ ના 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 ના, રાતના લગન છે ભાઈ, 4 વાગે તૈયાર કરી દેજો. એવું છે? હા, 10 રૂપિયા વધારે લઈ લેજો. કાંઈ વાંધો નહીં, આ મેં કીધું એને પેલા હાલ. હા તો અડધી કલાકમાં આવું કે તાત્કાલિકમાં કરી દેશો? બસ અડધી કલાકમાં આવો. બરોબર, કેટલા દેવાના? શેરવાની છે ને હા, વધારે થશે આના થોડાક. જોડીના 30 રૂપિયા લઈશ, 50 આપી દેજે. હા વાંધો નહીં, તમે તૈયાર કરીને રાખો એટલે અડધી કલાકમાં આવું. ભલે ભલે. એ હા. એ મામા કેટલા રૂપિયાની શેરવાની થાય ખબર છે? મોંઘી થાયા. આમાં જો પેલા પત્તુભાઈના કપડા આવી ગયા છે અને આ શેરવાની. હવે કિંમતી કપડા થોડાક આવે ને એટલે આપણું નાટક હકેલી લેવાનું છે, ખબર છે ને? હા ભાઈ, જે આવશે તે ગ્રાહક તું આમ હરખા મૂકી દે મોલ પા. હા, લાવ્યા કાતું બૂસ કટવું કરવા મળું. ત્રણ જોડી કપડા લીધા છે એટલે તો બસ. પણ થોડી કપડામાં ઇસ્ત્રી હોત ને તો મજા આવી જાય. પણ હવે હાલ છે બીજું હું. લે કા સરપંચ? હા ગજુ હાવ નવરો બેઠો. હા હવે મારે હે ને લગનમાં સાંજે જવાનું છે કે નહીં, મારી ઇસ્ત્રી બગડી ગયેલી છે. આ 3 જણને ઇસ્ત્રી કરી દે તું. એ સરપંચ, અમારા ઘરે ઇસ્ત્રી સારી હોય તો તું મારા કપડા નો ઇસ્ત્રી કરી નાખું ભાઈ. તારે ક્યાં જવાનું છે? મારે હાજર લગ્નમાં જવાનું છે. મારા બાપા ને મારા બા તો બે ગયા. અમારે પણ આજ તાકડે બોલો જો ઇસ્ત્રી બગડી ગઈ. હવે હે ને ઇસ્ત્રી નું કાંઈક કરવું પડશે ને, કે બજારમાં જઈને નવી લઈ આવી બા. એક ઇસ્ત્રી વાળા તો લગન બગડશે. હું તું તી હું મને એમ કે મારા બા ઇસ્ત્રી કરીને ગયા છે કપડાને, પણ ઇસ્ત્રી જ બગડી ગયેલી પડી. આ લે હું જગત નાકા દે. લે પત્રી હા, આવો. હા. કા ગજુભાઈ? હવે હું લેવા આવ્યો? એ ગજુભાઈ, છૂટાક પડ્યા છે 10 ની કડકડતી નોટું. કાંઈ છે નહીં ભાઈ, જાને હવે. એટલે 50 ગધાના જોતા હતા ઉડાડવા એટલે. હવે ભાઈ જાને હવે શેરવાની તું મારી લઈ ગયો ને તું હું ના પૈસા ઉડાડતો. એ ગજુભાઈ, સરપંચ ને આમ હામું તો આબરૂ તો રાખો યાર. એ પત્રી એક તો મોડું થાય છે. એ સરપંચ તમે જગાત નાકા જાવ છો ને કપડા ઇસ્ત્રી કરાવવા, તો મારા કપડા લેતા જાવ ને ભાઈ. હવે ઇસ્ત્રી તો આપણા ગામમાં છે. હે તો સરપંચ આપણે ક્યાં જગાત નાકા જાવું? ક્યાં બની ઇસ્ત્રી દુકાન? ઉપલી શેરીમાં નવું આવ્યો. હું આ શેરવાની ન્યા જ મૂકીને આવ્યો. એ તો પહેલા કે ને હાલ ગજુ બે મીચે બે આલા તાળું બડા. હાલો હાલો સરપંચ. એ ગજુભાઈ તો નહીં મેળાવે ને? નહીં 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 તું નીકળ. હવે માગી શેરવાની પહેરીને પાછા છૂટા લેવા આવે. આવા ભાઈબંધ રાખે હું તું તી. વાય વાય વાય. જો ગજુ આપણા ગામમાં ઇસ્ત્રીની દુકાન બની. આ હારા મારું નકર ઠેર જગત નાકા ધક્કો થાત. ઓહો. આવો ભાઈ. ઇસ્ત્રી કરવાની છે અને સાંજે લગ્નમાં નીકળવાનું છે, બરોબર ને? જે પૈસા થાય ને તમે લઈ લેજો. અલે નાનકા મૂક ઓલ પા. આમ જોવો એક જોડ ના 30 રૂપિયા લેવી છે. અરે પૈસાની ક્યાં વાત છે, તમે તારે ઇસ્ત્રી કરી જો. તમે તાર ટેમે ભલે ભલે. જો સાંજે લગ્નમાં જવાનું છે, અડધી કલાકે હું આટો મારું, ઇસ્ત્રી થઈ જાય જોવે. હા હા કાઈ વાંધો નહીં, તમે તાર અડધી કલાક પછી છે ને આવીને લઈ જજો. એ ગજો અડધી કલાક પછી બે આટો મારી ભાઈ. હાલો. એ મામા હું આ સરપંચ ના ગજુના હારા હારા કપડા આવી ગયા છો, મોંઘા મોંઘા. હવે હકેલી લેવું જોવે. ઘડી ખમી હશે, બીજા આવશે કપડા. એ પછી મામા છે ને બહુ માયા હારી નહીં, માર ખવડાવશે. હું તો કહું થેલા ભરીને દુકાન કર્યું બંધ. હાલ વાલ તું કે એમ. હા એમ. હેલે હપ. અલે નાખ્યા થેલામાં. લઈ લો ચાલો. અમારા બેટા હજી ન થાય. એ લાવો બધું ભાઈ, શેરવાની આપી દો મારી. હું લાવો? કે મારી દુકાન થોડી છે પતરી. તો તમે કોન્ટ્રાક્ટ નથી લીધો? ના ભાઈ ના, આ પતરી મેં આ બીજો ધક્કો ખાધો છે. ઇસ્ત્રી વાળા હજી ન થાય. તો ગયા ક્યાં ઈ? કોને ખબર, અડધી કલાક થી આમાં તો બીજો ધક્કો છે. અરે મારે થાય છે મોડું. સરપંચ એ કા પતું ભાઈ?
ઇસ્ત્રી વાળો જાય ગયો હવે કોને ખબર ગજુભાઈ આવો બીજો ધક્કો ખાધો હજી દેખાણો નથી. તો તમને કાંઈ કપડાં આપીને નથી ગયો ને? ના પેલા કપડા આપીને જો હોય તો હું થોડું અહીંયા આવું. મેં પાસે છે ને કપડાં નાખ્યા હતા ઇસ્ત્રીમાં એટલે. એટલે મેં 3 જોડી કપડા આપ્યા હતા. હવે આવે તો કઈક કપડા લઈને જાવ. તો મારે ક્યાં જવાનું છે? એટલે મારે બાર ગામ જવાનું છે. હે હા તમારે એ પથુભાઈ મારે મોડું થાય એમ જો બસ વહી જાય સાંજે લગ્નમાં જવાનું છે પાછું. તો મારે મોડું થાય, મારે લગ્નમાં જવાનું છે ને હાવ અંધારું થઈ ગયું. તો પછી તું કેમ હજી છો ભાઈ? તું તો શેરવાની લઈને જોતો વયું ન જવાય? ઇસ્ત્રી આપી દી ને. હે પથરી હા તો મારા પૈસા હારું આપી દેજે ને. મેં તને શેરવાની આપી ભાઈ, તું મારા પૈસા નો આપી કે અરે પૈસા આપી દો તમ તાર, પણ ઇસ્ત્રી વાળો છે ક્યાં? અમને તો અડધી કલાક નું કીધું તું કે અડધી કલાક રહીને આવજો. આપણે સરપંચ તોય મોડા આવ્યા હો થોડાક. હા એ ગજુભાઈ અડધી કલાક ની ક્યાં કરો છો? અડધી કલાક થી મેં 2 ધક્કા ખાધા છે. ઇસ્ત્રી વાળો આવ્યો જ નથી. જોયું લ્યો સરપંચ, મને શું લાગે ખબર? આ ઇસ્ત્રી વાળો બીરિયા પોટલા ભરીને આંટી ગયો. હે